પટ્ટી પહેરેલી ગાંધારી ભગવાનને મળે છે. લાશો પડેલી છે એના સગા દીકરાઓની, અને આક્રંદ રુદન થઈ રહ્યું છે. અને ગાંધારી આક્રંદ રુદન કરતા કરતા પ્રભુને શ્રાપ આપે છે કે તમારા પણ આ જ રીતે યાદવ કુલનું નાશ થશે, અને તમે તમારા સામે આ બધાને મરતા જોશો. ગાંધારીને પ્રભુ કે છે ये श्राप नहीं, ये तो वरदान है. ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગમન કરવાની તૈયારી કરી રહ્યા છે. જે મુસલ પેલા બાળકોએ મજાક કરી હતી અને એમાંથી જે મુસલ નીકળ્યું એ પછી રાજ દરબારમાં લઈ જવામાં આવ્યું. ઉગ્રસેન રાજાએ કીધું કે આ મુસલને ભૂકા કરીને સમુદ્ર કિનારે ફેંકી દો, સમુદ્રમાં વહાવી દો. એના અમુક અંશો ત્યાં રહ્યા. એમાંથી એક નાનો ટુકડો, એક માછલી ગળી ગઈ, અને પછી એ માછલી કોઈકના હાથમાં આવી, શિકારીના, અને એ માછલીમાંથી એ ટુકડો મળ્યો, અણીદાર ટુકડો હતો. એનાથી એને બાણ તૈયાર કર્યું. એ જે ભૂક્કો હતો મુસલનો, એમાંથી તીખી વનસ્પતિઓ પેદા થઈ, અને એકાદ કોઈક નાનો ઝઘડો થયો હશે, એમાંથી બધા લોકો ઝઘડવા લાગ્યા. સર્વ યાદવો એકબીજા સાથે ઝઘડ કરીને પેલા જે તીખી વનસ્પતિઓ હતી, અણીદાર વનસ્પતિઓ હતી, એનાથી એકબીજાને ઘોંચા ઘોંચ કરવા લાગ્યા, અને સર્વનું નાશ થવા લાગ્યું. પ્રભાસ ક્ષેત્રના અંદર વૃક્ષના નીચે એક પગને પગ પર ચડાવીને ભગવાન દ્વારિકાધીશ વિરાજમાન થયા છે. અને એવા સુંદર લાલીવાળા ચરણારવિંદ છે, જે ચરણારવિંદોનું ધ્યાન ભક્તો આંખ બંધ કરીને કરતા હોય છે. એવા સુંદર લાલીયુક્ત ચરણારવિંદ દૂરથી કોઈકને દેખાયા. એને લાગ્યું આ કોઈ મૃગ છે, અને શિકારીએ બાણ છોડ્યો. જે મુસલનો પેલો અણીવાળો ભાગ જે માછલીમાંથી પ્રાપ્ત થયેલો, એનું જ બાણ તૈયાર કરવામાં આવ્યું, એની અણીનો ઉપયોગ કરવામાં આવ્યો. અને એ બાણ જ્યારે લાગ્યું, દ્વારકાધીશ મંદ મંદ મુસ્કુરા રહે. એમના ચરણારવિંદમાં જઈને બાણ લાગ્યું, જરા પણ વિચલિત ન થયા, અવાજ ન કર્યો, મંદ મંદ મુસ્કુરા રહે. જેને બાણ ચડાવ્યો એને થયું, જ્યારે કોઈ શિકાર કરે ને શિકારી, ત્યારે આમ બાણ કોઈકને વાગે ને એટલે જોરથી અવાજ આવે એ પશુનો. એને થયું અવાજ કેમ ના આવ્યો? દોડતો દોડતો પાસે આવ્યો અને જુએ છે તો દ્વારકાધીશના ચરણમાં એ બાણ ભૂકાયો છે. साष्टांग दंडवत प्रणाम करवा लाग्यो. अरे ये मैंने कौन सा बड़ा अपराध कर लिया? हे प्रभु, मैं तो घोर पापी हूं. मैंने आपके चरणारविंद में ये बाण चला दिया. मैं तो नरक में पड़ूंगा. द्वारकाधीश जी मुस्कुराता मुस्कुराता कह छे, तू नरक में नहीं जाएगा, तू स्वर्ग में जाएगा. अरे प्रभु, आपको मारकर मैं स्वर्ग में जाऊंगा? हाँ, तू स्वर्ग में जाएगा. अरे तू कोई साधारण जीव नहीं, तू तो मेरा राम अवतार का बाली है. सुग्रीव की मित्रता को न्याय देने के लिए तेरे साथ युद्ध किए बिना मैंने पीछे से बाण चलाया था, और बाली तू अधर्मी था, इसलिए मैंने
धर्मी मित्र का साथ दिया, लेकिन उस वक्त मुझे रंज रह गया था कि भले वो अधर्मी था, लेकिन उसके साथ युद्ध करके उसको मारना चाहिए था। और तू भी मरते मरते वक्त मुझे ऐसा कह के गया था कि प्रभु श्री राम, आप मेरे साथ युद्ध में अगर जीतते तो मुझे आनंद होता, ऐसे पीछे से मेरे पर वार किया और मुझे मृत्यु दंड दिया, ये अच्छी बात नहीं है। ये थोड़ा ऋण मेरा बाकी रह गया था। तो बाली, मैंने तुझे पीछे से मारा, आज तूने मुझे पीछे से मारा, हमारा हिसाब बराबर हो गया है। અને આટલું કહીને દ્વારકાધીશે સ્વધામ ગમન કર્યું છે। 12મા સ્કંદના અંદર શુકદેવજીના મુખથી આ કથાને શ્રવણ કરતા કરતા રાજા પરીક્ષિત ધન્ય બન્યા અને ધ્યાનસ્થ અવસ્થાના અંદર બેઠા છે, આંખ બંધ કરીને। જે શુકદેવજીએ ધ્યાન વિધિ પદ્ધતિ બતાડી હતી એનું અનુસંધાન કરીને, ભગવાનના એક એક અંગોનું ધ્યાન કરીને, ધીરે ધીરે પોતાના પ્રાણોને ઉપર સુધી લાવીને, ચક્ર ભેદન કરીને બ્રહ્મરંધ્ર સુધી એમના પ્રાણોને પહોંચાડ્યા। શરીરમાંથી કનેક્શન એમનું ડિસ્કનેક્ટ થઈ ગયું। જેમ એનેસ્થેસિયા લાગે, આપણા શરીરમાંથી સંપર્ક તૂટી જાય, આપણા શરીરમાં કઈ સર્જરીઓ થઈ રહી છે આપણને કોઈ કષ્ટ થતું નથી, એમ એવા સમાધિમાં પહોંચી ગયા। અને એ જ વખતે તક્ષક નાગ આવ્યો અને તક્ષકે પરીક્ષિત રાજાને ડંસ માર્યો છે। પરીક્ષિત રાજા ભસ્મભૂત થવા લાગ્યા। જરા પણ એમને કષ્ટ નથી થયું, જરા પણ એમને દુઃખ નથી થયું। એ તો પહેલાથી જ ભગવત સમાધિના અંદર પહોંચી ગયા હતા। રાજા પરીક્ષિતનું મોક્ષ થયું છે। શ્રીમદ ભાગવતજીની આ દિવ્ય કથાને આપણે વિરામ આપીએ અને શ્રીમદ ભાગવતજીના અંતિમ શ્લોકનું 3 વાર આપણે શ્રદ્ધાપૂર્વક પઠન કરીએ। નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ તમ નમામિ હરિમ પરમ નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ તમ નમામિ હરિમ પરમ નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ તમ નમામિ હરિમ પરમ। आइए हम भाव से जय जयकार करेंगे। कोઈએ પોતાના कुर्सी परથી ઊભા નથી થવાનું, બેઠા રહેવાનું છે। છેલ્લી આરતી પછી જ બધાએ ઊભા થવાનું છે। આજે ભાગવતજીની છેલ્લી આરતી કરીને આપણે વિદા લઈશું। બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, श्री यमुने महारानी की जय, श्रीनाथ जी प्यारे की जय, श्री बाल कृष्ण लाल की जय, श्री गुसाइन जी परम दयाल की जय, श्रीमद् भागवत भगवान की जय, श्री राधे